નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સતત 5મા દિવસે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દબાણો હટાવવાની કામગીરી જે છે તે કરી રહી છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જેપી રોડ પોલીસ સ્ટેશનથી જે વાસણા 4 રસ્તા જે છે ત્યાંના જે દબાણો છે તે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે અધિકારી છે તે અધિકારીના જણાવ્યા અનુસાર અહીંયાથી જે સનફાર્મા જે વિસ્તાર છે સનફાર્મા વિસ્તારના જે દબાણો જે છે તે દબાણો દૂર કરવાની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવશે। સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ અને સાથે સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે જેપી રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ખાસ કરીને તેના માટે પોલીસને સાથે રાખીને આ જે દબાણો છે તે દબાણો દૂર કરવાની કામગીરી હાલ અહીંયા કરવામાં આવી રહી છે। हाल जे आप जोई सको छो कि जे पार्किंगना स्पेसनी अंदर जे होर्डिंग अने जे पोस्टरों ने जे बोर्ड जे लगाववामां आवता होय तेला बोर्ड पण हाल अहींया दूर करवामां आवी रह्या छे। एटले के दुकाननी जे प्रीमाइसिस छे ते दुकाननी प्रीमाइसिसनी बहार कोईपण प्रकारनुं जे दबाण होय कोईपण प्रकारनुं जे कवरअप करवामां आवेलुं होय ते तमामे तमाम जे दबाणो छे दबाणो दूर करवामां आवी रह्या छे। अने जेपी रोड पोलीस स्टेशनना पोलीस इंस्पेक्टर जे छे तेओ पण અહીં ઉપસ્થિત છે અને પોલીસ બંદોબસ્તની સાથે જે પ્રકારે નવાપુરા વિસ્તારમાં જે બનાવ બન્યો હતો તે પ્રકારનો બનાવ આ વિસ્તારમાં ન બને તે માટે પોલીસને સાથે રાખીને આ જે દબાણો છે તે દબાણો હાલ અહીંયા દૂર કરવામાં આવી રહ્યા છે। હાલ અકોટા જે જેપી રોડ પોલીસ સ્ટેશનના જે 4 પોલીસ સ્ટેશન જે છે તે પોલીસ સ્ટેશનથી જે વાસણા ડીમાર્ટના જે 4 રસ્તા છે ત્યાં સુધી દબાણો જે છે તે દબાણો હાલ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે એસઓજી છે તે એસઓજીના સ્ટાફને પણ સાથે રાખવામાં આવ્યો છે અને જે દબાણ શાખાની જે ટીમ છે તે તેઓની પૂરેપૂરી તૈયારી છે તૈયારીની સાથે અહીંયા પહોંચી છે અને હાલ આ દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે હોર્ડિંગના દબાણો હોય અને જે બોર્ડ લગાવેલા હોય અને સાથે સાથે જે શેડ મારવામાં આવેલા હોય તે દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। ऊपर से भरा है पानी एंगल में।
જી વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 11ના જે વોર્ડ ઓફિસર સાહેબ ક્યાં સુધીના દબાણો હાલ દૂર કરવામાં આવે બસ આ રોડનો જ મકરંદ દેસાઈ રોડ. દબાણો એટલે લારી ગલ્લા હંગામી દબાણો હોય દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. જી આ હતા વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 11ના પટેલ સાહેબ. વોર્ડ નંબર 10-11ના હાલ આપ જોઈ શકો છો કે દબાણ શાખાની ટીમ જ્યારે પહોંચી છે ત્યારે જે હાલ જે દબાણો છે એંગલ હોય કે પછી શેડ હોય તે બધા દબાણ છે તે દબાણ દૂર કરવાની જે કામગીરી છે કામગીરી કરવામાં આવી રહી છે. गाड़ी कौन चाहिए छोटा गाड़ी દબાણ શાખાના અધિકારી છે રાજેશ મેકવાન, તેઓ સહિતના જે દબાણ શાખાના જે અધિકારીઓ છે અને કર્મીઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે. અને હાલ જે સ્વૈચ્છિકપણે દબાણકર્તાઓ દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે, પણ જે બોર્ડ લગાવવામાં આવ્યા હોય કે પછી એ શેડ હોય, શેડની જે એંગલો લાગેલ અવસ્થામાં હોય તે દૂર કરવામાં આવી રહ્યું છે. જી જેપી રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને અને સાથે સાથે એસઓજીની જે ટીમ છે તેને પણ સાથે રાખવામાં આવી છે. આપણી સાથે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાન છે. જે સાહેબ ક્યાંથી ક્યાં સુધીના દબાણ દૂર કરવામાં આવ્યું છે? તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈ વહીવટી વોર્ડ નંબર 10 અને 11ના વિસ્તારમાં સમાવેશ તાંદલજા પોલીસ સ્ટેશનથી ડીમાર્ટ 4 રસ્તા અને ત્યાંથી સન ફાર્મા રોડ બંગડી સર્કલ સુધી હાલ અત્યારે કાર્યવાહી ચાલુ છે. દબાણ શાખાની 2 ટીમો છે કાર્યરત. કોમર્શિયલની ટીમ છે, હોર્ડિંગ બોર્ડ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયરશ્રી સર્વેયરશ્રી, વોર્ડ ઓફિસર વોર્ડ 10 અને 11 અને તેમનો સ્ટાફ સાથે રાખી તાંદલજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. જે આજે હંગામી જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ, ટીડીઓ શાખાની ટીમ અને સાથે સાથે જે દબાણ શાખાની 2 ટીમો છે, એસઓજીની ટીમ, પોલીસ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમને સાથે રાખીને આજે આ દબાણ છે તે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. મકરંદ દેસાઈ રોડ પરના આ દબાણ છે, એટલે કે ખાસ કરીને જે બોર્ડ લાગેલા હોય કે પછી આગળ શેડ મારવામાં આવેલા હોય, શેડ ઉતારી લેવામાં આવેલો પરંતુ એંગલો લાગેલી હોય તે હંગામી જે દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેઓના સ્ટાફની સાથે અહીંયા
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લેતા તેઓ અહીંયા પહોંચ્યા છે આ દબાણો દૂર કરવાની જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં. મને કોઈ ના પડી કોઈ ગાય ના પડી હતી આ વિસ્તારના અધિકારી હું છું પણ હું હવે મીડિયા ઉપર વિશ્વાસ છું મેં થોડા કાઢી કાઢી દેવા જાઓ બસ ખબર છે કે શનિ રવિ આપણે રજા કરવાની દર વખત મારે ચલો આગળ હાલો આવવાનું નતું ને ये बोर्ड उतारिए नॉट આ બાજુ લઈને गाड़ी निकली बात है
ગાડી જવા દો, ગાડી જવા દો, ચલો. હાલો સીધી કરો, સીધી કરો. પેલા બોર્ડ કઢાઈ દો. આપ જોઈ શકો છો કે જે આ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની પાછળ આ જે લારી અને જે ટેબલો જે છે તે મૂકવામાં આવ્યા હતા તે પણ હવે દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આમ તો રોડની ઉપર હોય તો દબાણ શાખાની જે ટીમ છે દબાણ શાખાની ટીમ દ્વારા રોડ પરથી લઈ જવું જોઈએ, પણ આ ગલી કૂચીમાં અંદર જે મૂકવામાં આવેલા જે છે આ કાઉન્ટરો અને જે બધી વસ્તુઓ જે છે આ પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં ગણાય. હવે એમના દ્વારા મૂકવામાં આવ્યું હશે તો દબાણ શાખાની ટીમની તો કાર્યવાહી છે અને દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરી રહી છે. એટલે અંદર જ્યાં લારી ગલ્લાઓ જે છે તે મૂકવામાં આવ્યા છે તે પણ અહીંયાથી લઈ જવાની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હા 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 દબાણ શાખાના ઇન્ચાર્જ અધિકારી રાજેશ મેકવાન જે છે તે રાજેશ મેકવાનની આગેવાનીમાં અને વોર્ડના જે વોર્ડ અધિકારી છે વોર્ડ ઓફિસર જે છે તે વોર્ડ ઓફિસર્સની ઉપસ્થિતિમાં અને અકોટા અને જીપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે તેઓની સાથે પોલીસ સ્ટાફની સાથે આજે દબાણ છે તે દબાણ દૂર કરવા જ્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી.
ભાઈ મારું ઘર નંબર બોલો. પણ કાલે જ લીધું છે. ના જાય એવું થોડું જમા થઈ જાય. મારું પોતાનું છે. અરે એવું નહીં, મેં લીધેલું છે. મારું પોતાનું. એમના પોતાનું આ કાઉન્ટર છે. તેઓ દ્વારા આની ઉપર ધંધો નહોતો કરવામાં આવતો. તેઓ દ્વારા ફક્ત આ કાઉન્ટર મૂકેલી અવસ્થામાં હતું. આપ જોઈ શકો છો કે એમને આ જે કાઉન્ટર જે છે તે કાઉન્ટર જે લઈ જવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે પોલીસની હવે દરમિયાનગીરી છે અને એ તો જેની ગોદરી જાય તેને ખબર પડે ટાળ કેટલી વાય છે. જેના કેબિનો રોડ પર લાગેલા હોય અને જે કેબિનો જ્યારે લઈ જવામાં આવે ત્યારે એને કેટલી ટાળ વાય છે એને ખબર પડે. આપણી સાથે ભાઈ છે તેઓ સાથે વાત કરીશું, વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેઓનું આ જે કાઉન્ટર છે અહીંયા આ પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે અને ત્યાં આ કાઉન્ટર મૂકવામાં આવ્યું હતું અને તે કાઉન્ટર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા લઈ જવામાં આવી રહ્યું છે. તેઓનું ઘરનું આ જે કાઉન્ટર છે અને ઘરનો સામાન છે અને આપણે એવું સાથે વાત કરો તો શું કહેશો કાકા, પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં આપના દ્વારા આપનું કાઉન્ટર મૂકેલું શું છે? શું હા, મારું મરઘા પૂરવા માટે મેં કાલે લીધેલું, બરાબર છે. આ લોકો આ રીતે લઈ ગયા છે. તમે રહો છો? મારું 310 નંબરનું મકાન છે ઉપર. કેટલું યોગ્ય છે? આ યોગ્ય નથી, આ લૂંટ કહેવાય. જો મારા હાથની હાલત, મને ધક્કા માર્યા આ લોકોએ. આવી રીતે ચાલે? અચ્છા, તમે કેટલા દિવસથી મૂક્યું? હા, મેં કાલે લીધું છે. એક ભાઈને વેચવાનું હતું, મારે મરઘીનું પાંજરું બનાવવાનું હતું. મેં લીધું. હવે નીચે બોટલ પડેલી હતી, મેં નથી જોઈ. અચ્છા, એટલે તમારી આ પ્રાઇવેટ પ્રિમાઇસીસમાંથી લીધી? પ્રાઇવેટ પાર્કિંગ છે મારું. અચ્છા, તો કાલ ઉઠીને તો ગાડીઓ પણ લઈ જાય, ગાડીઓ પાર્કિંગ. એ જ હું કહી રહ્યો છું ને કે આ કેવી રીતનું આ તો અન્યાય કહેવાય. અચ્છા, અન્યાય કહેવાય. તેઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓને જે મરઘા જે છે તે મરઘા પૂરવા માટે પાંજરું બનાવવાનું હતું, પણ ગઈકાલે પરમ દિવસે તેઓ લાવ્યા છે તેઓનું કહેવું છે. અને પાલિકાની દબાણ શાખાની ટીમ જે છે તે આ બિલ્ડિંગની પાછળ મૂકેલા જે કાઉન્ટર હોય કે પછી ટેબલો હોય તે ટેબલો પણ તેઓ દ્વારા, અને ખાસ કરીને લારી ગલ્લાઓ જે છે, લારીઓ જે છે તે લારીઓ પણ તેઓ દ્વારા ઉઠાવીને લઈ જવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે તંદૂર છે અને સાથે સાથે અહીંયા ફ્રીજ પણ છે, તે પણ તેઓ દ્વારા ઉઠાવીને જે છે તે ઉઠાવીને લઈ જવામાં આવી રહ્યા છે. જી, આપ જોઈ શકો છો કે અહીંયા જેની ગોદરી જાય તેને જ ખબર પડે કે ભાઈ ટાળ કેટલી વાય છે. લોકો પોતાના જે મકાનો જે છે તે પોણા બાર અંદર ગાડી જવા આપણે સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી ભાઈ, શું કહેશો? એક બાજુ રોડ નથી બની રહ્યો અને બીજી બાજુ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પાલિકાની કામગીરી લઈને શું કહેશો? આજે દબાણ દૂર કરી રહ્યા છે તે ખરેખર તે ખરેખર ખૂબ સારી કારીગરી છે. આ જે દબાણની દૂર કરી રહ્યા છે તે ખરેખર ખૂબ સારી ક્રિયા છે. પરંતુ અમારો સવાલ એ છે જે પાછલા 10-15 વર્ષથી જેપી રોડ પોલીસ સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધી રોડની સમસ્યા છે, ગંદો તળાવ છે, એ સાફ નહીં કરે, રોડ નહીં બનાવે, આ બધું અહીંયા કરીને પબ્લિકને હેરાન કરવા કરશે આ લોકો. અચ્છા, શું કેટલી યોગ્ય છે આ કામગીરી? આ ખરેખર યોગ્ય છે, પણ અમારો જે સવાલ છે કે રોડ ક્યારે બનાવવામાં આવશે, એક જ સવાલ પૂછવામાં આવે છે કે રોડ ક્યારે બનાવવામાં આવશે.
એક તો વર્ષોથી જે બંજર પડેલો જે રોડ છે તે પાલિકા બનાવવામાં અસફળ છે તેવું આ સ્થાનિકનું કહેવું છે. અને સાથે સાથે તળાવમાં જે ગંદકી છે તળાવ જે છે તે ખદબદી રહ્યું છે. ત્યાં પણ પાલિકા દ્વારા તળાવ બ્યુટિફિકેશન અંગેની જે કામગીરી છે તે કામગીરી નથી કરવામાં આવી રહી. પણ હવે એવું કહે છે કે ભાઈ અહીંયા આજે દબાણ હટાવવાની કામગીરી યોગ્ય છે, પણ જે કામગીરી એકચ્યુઅલમાં પાલિકાની ટીમ દ્વારા જે કરવાની આવે છે, રોડ બનાવવાની કામગીરી હોય કે પછી તળાવ સાફ કરવાની કામગીરી હોય, તે પણ તેની ઉપર પણ પાલિકાએ ધ્યાન આપવાની જરૂર છે. અને રોડ બનાવવાની જે શરૂઆત છે તે વહેલામાં વહેલી કરવામાં આવે તેવી માંગ છે, તે માંગ સ્થાનિક દ્વારા કરવામાં આવી રહી છે. અહીંયા જે આ રોડ લાઇનમાં ખાસ કરીને જે રેસ્ટોરન્ટ, આ રોડ પર રેસ્ટોરન્ટ ઘણી બધી આવેલી છે. એટલે જે अरे यार तुम धीरे धीरे चलो यार. चलो ना मेरे साथ यार. खड़े थे क्या करो. કામ તમે કામ એમનું કરો છો. આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી લઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે આને લૂંટ કહેવાય. અને સાથે વાત કરીશું. શું કહેશો? આ ગૌ વિસ્તાર છે કે આ તાંદલિયા વિસ્તાર છે. આ ખૂબ શાંત વિસ્તાર છે.
હાલ જે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી છે ત્યારે હવે જે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. પોલીસ બંદોબસ્ત તો છે, પણ પોલીસ બંદોબસ્ત કોઈ અનિચ્છનીય બનાવ ન બને ત્યારે દબાણો જ્યાં દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાં પોલીસ કર્મીઓ છે, પણ તેની પાછળ ટ્રાફિક જામનું પણ ટ્રાફિક મેનેજ કરવાની પણ જવાબદારી આવતી હોય એટલે ટ્રાફિક જામના એ દ્રશ્યો જે છે તો પોલીસ ઇન્સ્પેક્ટરના આદેશ બાદ જે પોલીસ કર્મીઓ અહીંયા ટ્રાફિક ક્લિયર કરવા માટે ઉપસ્થિત થયા છે, અહીંયા પહોંચ્યા છે. આ મકરંદ દેસાઈ રોડ છે. મકરંદ દેસાઈ રોડ પર આવતા આ દબાણો છે તે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે અને ઇન્ચાર્જ દબાણ શાખાના જે અધિકારી છે જે રાજેશભાઈ મેકવાન તેઓનું કહેવું છે કે હવે અહીંયાથી સનફાર્મા જે રોડ છે એટલે જેપી રોડ પોલીસ સ્ટેશનથી લઈને વાસણા 4 રસ્તા અને વાસણા 4 રસ્તાથી ફરીને જે સનફાર્મા રોડ જતો જે માર્ગ છે તે માર્ગ પર પણ જે આવતા દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવશે. હંગામી દબાણો છે, શેડના દબાણો હોય કે પછી કાઉન્ટર હોય, લારી ગલ્લા હોય કે પછી બોર્ડ હોય, તે તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ જે હોટલના જે ધારક છે તેઓનું કહેવું હતું કે એક તો ઘર્ષણ તો થયું છે, દબાણ શાખાના અધિકારીઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ છે, પણ તેઓનું કહેવું એવું છે કે અમારા પ્રિમાઇસીસમાં મૂકવામાં આવેલા આ જે કાઉન્ટર હોય કે પછી કેબિન હોય કે જે કંઈક પણ વસ્તુ હોય, જે કંઈક પણ સામગ્રી હોય તે પણ તેઓ દ્વારા દૂર કરવામાં આવેલ હોય એટલે જે સ્થાનિકો દ્વારા પણ વિરોધ કરવામાં આવે છે અને સ્થાનિક દ્વારા માંગ પણ કરવામાં આવી છે કે જે પ્રકારની પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તે તો યોગ્ય છે, પણ પત્રકાર 4 રસ્તાથી લઈને તાંદલજા ગામ સુધીનો જે માર્ગ છે તે માર્ગ પણ બનાવવાની જરૂર છે. પાછલા 15-17 વર્ષથી આ માર્ગ નથી બનેલો. લોકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. રોજબરોજ એની આ તો સમસ્યા છે રોડની તો, પણ હાલ આ જે પત્રકાર જેપી રોડ પોલીસ સ્ટેશન જે છે 4 રસ્તા ત્યાંથી લઈને વાસણા 4 રસ્તા જે પેટ્રોલ પંપ છે ત્યાં સુધીના દબાણો છે તે દબાણો હંગામી દબાણો પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તેઓ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે અમે પહોંચ્યા છીએ વાસણા 4 રસ્તા. અહીંયા પણ કાઉન્ટરો બહાર છે, લારીઓ બહાર છે, ગલ્લા બહાર છે. અહીંયાથી પણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જે પ્રકારે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાંથી જે કાઉન્ટરો ઉઠાવવામાં આવ્યા છે તે પ્રકારની કાર્યવાહી અહીંયા જ પણ કરવામાં આવશે કે કેમ તે તો હવે જોવાનું રહેશે, કારણ કે જ્યારે બિલ્ડિંગની પાછળ આવેલા જે કાઉન્ટરો ઉઠાવવામાં આવતા હોય તો અહીંયા તો ચાલવાની જગ્યા છે. હવે જોવા એ પણ અધિકારીને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આને લઈને સાહેબનું શું કહેવું છે. હવે અહીંયા એવું છે કે ટીડીઓવાળા સાહેબ જે છે તેઓને પૂછવું પડશે કે આ હટાવીએ કે નહીં હટાવીએ. મેકવાન સાહેબનું એવું કહેવું છે કે ટીડીઓના જે સાહેબ છે એમને પૂછવું પડશે, એ પૂછશે એમના સંબંધિત અધિકારીને કહેવામાં આવ્યું છે કે ટીડીઓ સાહેબ છે તે ટીડીઓ સાહેબને પૂછી જુઓ કે આ હટાવીએ કે ના હટાવીએ. ટીડીઓના જે અધિકારી છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેઓનું શું કહેવું.
અહીંયા વાસણા 4 રસ્તા સુધીના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ફૂટપાથ પર દબાણો હોય કે પછી તેઓના પાર્કિંગના પ્રિમાઇસીસમાં આવેલા બોર્ડ હોય, તે તમામ જે હંગામી દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ હાલ દૂર કરી રહી છે. આપ જોઈ શકો છો કે ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણ નામની આ જે એ છે તે ખેતેશ્વર ફરસાણ સ્વીટ નામની નીચે કાઉન્ટરો જે આવેલા છે તે કાઉન્ટરો પણ હવે જે છે તે લઈ જવામાં આવી રહ્યા છે. અહીંયા જે કુંડાઓ જે છે ને તે કુંડાઓ પણ અહીંયા મૂકવામાં આવે છે. પાર્કિંગની જગ્યા છે. હવે પોલીસ કર્મીઓનું કહેવું એવું છે કે આ પણ કુંડા પણ ઉઠાવી લેવામાં આવે તેવી જે છે ત્યાં અંદર એન્ટ્રન્સ છે એટલે અહીંયા પાર્કિંગની જગ્યા છે. હવે જોવાનું એ રહે કે પાલિકા જો કામગીરી કરે તો પાલિકાએ નિષ્પક્ષ કામગીરી દેખાઈ રહી છે. એટલે મુસ્લિમ સમાજ તેઓ આક્ષેપ કરે કે ભાઈ પર્ટિક્યુલર મુસ્લિમ વિસ્તારમાં જ દબાણ શાખાની ટીમ ત્રાટકે છે, એ કદાચ ખોટી વાત હોઈ શકે, પણ અમુક જે વિસ્તારો છે તેમાં પાલિકાની દબાણ શાખાની ટીમ આવી રહી છે. અને જ્યારે આ દબાણો જે છે તે દબાણ કાઉન્ટરના દબાણ હોય, બોર્ડના દબાણ હોય, તે તમામ દબાણો પર પાલિકાની દબાણ શાખાની ટીમ છે તેઓ દ્વારા નિષ્પક્ષપણે કામગીરી કરતા આ દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે એવો આક્ષેપ ના કરી શકાય કે પાલિકાની દબાણ શાખાની ટીમ જે છે તે ફક્ત મુસ્લિમ વિસ્તારોમાં ત્રાટકે છે અને મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓના જે લારી ગલ્લાઓ જે છે તે લારી ગલ્લાઓ ડિટેન કરવામાં આવે છે. પણ અહીંયા જે આ રોડ છે, હવે આગળ જતા સનફાર્મા રોડ પણ આવશે, તે તમામ જે રોડ પરના જે દબાણો છે, લારી ગલ્લાના દબાણો, તે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે ટીમ કરી રહી છે. જે જોઈ શકો છો કે પોલીસ દ્વારા દબાણ શાખાની એ ટીમ છે તે દબાણ શાખાની ટીમ નિષ્પક્ષપણે જે કામગીરી છે તે કામગીરી કરી રહી છે. અહીંયા આ જે દબાણ છે તે દબાણ કાઉન્ટરના જે દબાણો હોય કે પછી કોઈ પણ પ્રકારના જે દબાણો હોય તે દબાણો હાલ દબાણ શાખાની ટીમ જે છે તે દબાણ શાખાની ટીમ દૂર કરી રહી છે. વાસણા 4 રસ્તા એટલે ડીમાર્ટની સામેનો આ ભાગ છે. અને ખાસ કરીને જે ઢોર પકડનાર જે ગાડી છે, ઢોર પકડનાર વાહન જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઢોર પકડવાની જગ્યાએ આની અંદર હવે જે બેનરો જે છે અને જે બેનર છે અને બોર્ડ છે તે બોર્ડ મૂકવામાં આવી રહ્યા છે. આ ઢોર પાર્ટીની ગાડી છે, વડોદરા મહાનગરપાલિકાના તંત્રની જ ગાડી કહેવાય. એટલે સાથે સાથે જે મોટા જે ટેમ્પા જે છે, ટ્રક છે, તે પણ અહીંયા લઈને પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી છે. અને જે કાઉન્ટરો જે હોય, લારી ગલ્લા હોય, તે તમામ પ્રકારના જે દબાણો જમીન મિલકતની જે ટીમ છે તે પણ અહીંયા
પહોંચી છે અને આ જે દબાણ છે તે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે અને ખૂબ જ જે દુકાનધારકો જે છે તેઓ ખૂબ જ રોષે ભરાયા છે. તેઓનું કહેવું છે કે અમારી હદમાં છે અને આગળ ખેતેશ્વરના જે કાઉન્ટરો હતા તે પણ તેઓની હદમાં હતા અને તે હદમાં આવેલા જે દબાણો હદમાં આવેલા જે કાઉન્ટર જે હોય કે ભાઈ ટેબલો હોય તે પણ હાલ અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટરની જે દરમિયાનગીરી જે છે તે પોલીસ ઇન્સ્પેક્ટરની દરમિયાનગીરી સામે આવી છે. આપણે જે મહિલાઓ છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે. મહિલાઓ હાલ અહીંયા આ જે કાઉન્ટરો જ્યારે લઈ જઈ રહ્યા હોય ત્યારે તેઓ પણ મહિલાઓ પણ રોષે ભરાઈ છે અને મહિલા પોલીસને હવે બોલાવવામાં આવી છે અને તેઓ જ્યારે વિરોધ કરી રહ્યા છે ત્યારે તેઓને રોકવામાં આવી રહ્યા છે. પોલીસ આવતી હોય ત્યારે જે મહિલા પોલીસ છે તેને પણ સાથે રાખતી હોય છે અને આ પ્રકારે જ્યારે મહિલાઓ જ્યારે વિરોધ કરતી હોય ત્યારે મહિલા પોલીસની મદદ લેવામાં આવતી હોય છે. આપણે વાસણા 4 રસ્તા જે છે તે વાસણા 4 રસ્તા ડીમાર્ટ 4 રસ્તા જે છે ડીમાર્ટ 4 રસ્તાના આ દ્રશ્યો છે. હવે આપણે મહિલાથી પૂછવાનો પ્રયત્ન કરીશું તેઓનું શું કહેવું છે. જી બેન, શું તમારી રજૂઆત? શું રજૂઆત? બેરે બેરે જઈ જઈ કરી ભેગું કરેલું ફટાક દઈ દમ ઉઠાઈને ચાલી પડો. हमारे होटलों में अंदर से हमारे एरिया के अंदर हम लोग काम कर रहे हैं. हमारा एरिया ના અંદર અમે કામ કરીએ છીએ. અહીંથી ઉઠાવવાનો કઈ હક નહીં ને. આ તો ઇલીગલ છે. આ તો ઇલીગલ છે, ટોટલી ઇલીગલ છે. એના મરજીથી કામ કરે તો ના ચાલે ને. અને અમે અહીં ખાવાની જે વસ્તુ છે ને એ મૂકીએ છીએ, કશું બનાવતા નથી. તો અમારે એરિયામાંથી કાઢે એ તો ઇલીગલ છે. હા, ના કરવા જોઈએ. અરે હટાઈ બધું લઈ લીધું. આવું હોતું હશે પણ તમને ખબર અમે એક રૂપિયો કેમ છોડીએ. એક રૂપિયો કમાઈને જ્યારે કાઉન્ટરોને આ પ્રકારે જ્યારે નવા ધંધા વસાવતા હોય છે, મેં તમને પહેલાં પણ કીધું કે જે પ્રકારે જેની ગોદરી જાય અને ટાળવાય કેટલી ટાળવાય એને જ ખબર પડે. જ્યારે કેબિન લગાવીને લોકો પોતાની રોજગારી જે છે તે રોજગાર જે છે તેઓ રોજગારી કમાતા હોય, ના ચોરી કરતા હોય, ચોરી પણ નથી કરતા. આ લોકોના દારૂનો ધંધો કરે છે, આ લોકોના જુગાર રમે છે. સ્વૈચ્છિકપણે તેઓ આજે ઈમાનદારીથી ધંધો કરે છે અને ઈમાનદારીથી ધંધો કરનાર જે લોકો જે છે તે લોકોને પરેશાન કરવામાં આવતા હોવાના જે આક્ષેપો છે તે આક્ષેપો આ દુકાનધારક જે છે તે દુકાનધારક દ્વારા કરવામાં આવ્યા છે. આ જે લોકો છે, લારી કોણ લગાવે, ટેબલ કોણ લગાવે? જેના પાસે દુકાનનું ભાડું ભરવાના પૈસા ન હોય ને તે લોકો લારી લગાવે ને તે લોકો ટેબલ લગાવે અને જે રોજ કમાઈને જે રોજ ખાનાર જે લોકો છે તે લારી ગલ્લા લગાવતા હોય છે. પણ આ પ્રકારના જે ટાયર આપ જોઈ શકો છો, આ ટાયરના જે એ પણ એક પ્રકારના દબાણ જ કહેવાય. આ ખોટી વસ્તુ છે કે તમે આ પ્રકારે ટાયર મૂકીને તમે જે જમીનનું જે રોકાણ કરો તે વસ્તુ ખોટી છે. પણ આ જે લારી ગલ્લા જે ધારકો છે તે લારી ગલ્લાના જે ધારકો જ્યારે મેં આપણે પહેલાં કહ્યું એ પ્રકારે કે લારી ગલ્લાના ધારકો
તો બે અયાન હા એટલે બહાર આ બેંકની આગળ જે કોઈ વાહન ચાલકો વાહન પાર્ક ન કરે તે માટે અક્ષર આ બેંકો જે બેંક છે તે બેંકની આગળના ભાગે આ જે સાંકળ છે તે સાંકળ મારીને જગ્યા રોકવામાં આવી હશે તે સાંકળો અને જે પાઇપના તે સપોર્ટ હતા સાંકળોને ગોઠવવા માટે તે સાંકળો પણ દૂર કરવામાં આવી છે. હવે આ જે રોડ છે તે વાસણા ભાયલીનો રોડ છે. આ વાસણા ભાયલીનો રોડ એટલે અહીંયાથી વાસણા ભાયલી જવાય અને વાસણા પેટ્રોલ પંપ જે 4 રસ્તા છે તે વાસણા પેટ્રોલ પંપ 4 રસ્તાની સામેનો આ વિસ્તાર છે. આપ જોઈ શકો છો કે એક મોબાઈલની દુકાન છે તે મોબાઈલની આ કદાચ વર્ષો પછી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આ પ્રકારની દબાણો જેથી દૂર કરવાની કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે. બાકી એમ થતું હોય કે સ્વૈચ્છિક પણ જો દબાણ કરતા હોય દબાણો દૂર કરી દેતા હોય એટલે પાલિકાની દબાણ શાખાની ટીમ તે છે તે દૂર કરતી નથી. પણ હવે આજે જ્યારે દૂર ન કરવામાં આવેલા હોય અને આ લોકોને ખબર પણ નહીં હોય કે દબાણ શાખાની ટીમ અહીંયા ત્રટકશે, કારણ કે સાહેબનું જે છે સાહેબનું કહેવું હતું કે અહીંયાથી તેઓ પરત ફરીને સનફાર્મા રોડ વિસ્તારમાં જશે. પણ અહીંયાથી આ જે ખેતેશ્વર સ્વીટ જે આવેલું છે ત્યાં આ જે કાઉન્ટરો હતા ત્યાંથી પછી તેઓને અહીંયા પણ દબાણો હોય એટલે બે અયાન મારી ગાડીના બે અયાન એક અયાન હા हेलो हेलो सहज यूनुस भाई નથી આવ્યા? અરે એ ભાઈ કટ માર દે છે એને યાદ જો બે આયા નથી મારા બે આયા એક નીચે આલા તો એક પેલો ઉંમર હશે યાસીનનો છોકરો ઉંમર
એ આયા ના એવા પેલા પેલા અક્ષરનો ભાઈ હમઝા 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 એવો બસ 4 આપણા 4 છે હવે બીજા તારી 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 ગાડી એક સયાન આવે મોહમ્મદ આવ્યો બરાબર પછી એવી થયેલા તો કિયાન તો પછી છે કિયાન માની આપણે જે લખીએ પછી ત્યારે હું કિયાન નથી તો આપણને પછી કિયાન થાય બરાબર અને પછી તમે પહેલાં તમારે જયા પછી કયા હસબન્ડ પછી આવશે જો પોતાને મોહમ્મદ આવે હલો મોહમ્મદ આવે મોહમ્મદ પછી પહેલાં તો ઉપર ચાલુ એવું છે હા ના જણાને આગળ તો હોય તમારે કંઈ જવાનું તો લઈ આવો તો સારું જવું લેવા આવવાનું હા દબાણ એટલે તમારે એવું ને અમારી લઈ ગયો હા હા ઓકે ઓકે પણ એડવાન્સમાં કોલ ના ના वो तो मैं Thank you.
પીછે મૂળ જે છે તે પીછે મૂળ એટલે કે પાલિકાની દબાણ શાખાની ટીમ હવે અહીંયાથી ટર્ન મારીને સનફાર્મા રોડ વિસ્તારમાં જશે. એટલે અહીંયાથી સાહેબે જે પ્રકારે કીધું, ઇન્ચાર્જ દબાણ શાખાના અધિકારી રાકેશભાઈ મેકવાન, તેઓનું કહેવું છે કે જેપી રોડ પોલીસ સ્ટેશનથી વાસણા 4 રસ્તા અને હવે વાસણા 4 રસ્તાથી લઈને હવે આપને અમે જે બતાવ્યું, જેપી રોડ પોલીસ સ્ટેશન 4 રસ્તાથી લઈને વાસણા 4 રસ્તા સુધીના જે દબાણો છે, દબાણો દૂર કરવામાં આવે છે. કેતેશ્વર સ્વીટ માર્ટની જે બિલ્ડિંગ છે ત્યાં પણ જે બિલ્ડિંગમાં દબાણો છે, દબાણો એટલે કે આગળ પડતા જે કોઈપણ કાઉન્ટરો હોય કે કોઈપણ લારી ગલ્લા હોય તે પણ દૂર કરવામાં આવ્યા છે. અને અમુક જે દબાણકર્તાઓ છે તેઓનું કહેવું છે કે અમારે પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે, પ્રાઇવેટ પ્રિમાઇસીસ હોવા છતાં ત્યાંથી પણ તેઓ દ્વારા ટીપે સરોવર ભરીને જે ધંધો જ્યારે બિલ્ડઅપ કરવામાં આવતો હોય ત્યારે જે મહિલાઓ છે તે મહિલાઓ દ્વારા રડીને પર જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો છે. કેમેરામેન બનારસ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.